અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક વડનગર ગામમાં આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ લાગી. ભંગારનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે સાણંદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવ્યો અને આગ ઉપર કાબુ પણ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો સ્ક્રેપ બળીને રાખ થઈ ગયો હતો. તેમજ મકાન માલિક દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આર્થિક નુકસાન થયું છે. આખરે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. તો ગોડાઉનમાં આગ લાગી હતી. આગના કારણે મોટું નુકસાન થયું છે તેવું માલિક દ્વારા કહેવામાં આવ્યું છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો. જ્યાં મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના સામે આવી હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેવું ગોડાઉનના માલિક દ્વારા પણ કહેવામાં આવ્યું છે.